હાલો મિત્રો, જય માતાજી અને જય રામાપીર બધાને। તો આજે છીએ ઉપરકોટની મુલાકાતે, જેને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું ને આશરે 3 થી 4 વર્ષ થઈ ગયા હતા અને તે ખુલ્યો નહોતો અને એનું બહુ જર્જરિત હાલતમાં હતો અને એનું રિસ્ટોરેશન કામ કરવું ખૂબ જરૂરી હતું। તો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 28 સપ્ટેમ્બર 2023ના રોજ આ ઉપરકોટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને તેમાં એને રિસ્ટોરેશન કરવામાં 75 કરોડનો ખર્ચ થયો હતો। તો હવે આપણે અંદર જે બધું છે એવું રિસ્ટોરેશન કામ કર્યું છે અને ટોપ ને બધી નવી કેવી છે એ જોઈએ છીએ અને મળીએ છીએ આપણે ઉપરકોટની અંદર। તો ટિકિટની વાત કરીએ તો જે મોટા વ્યક્તિઓ છે એડલ્ટ, એની ટિકિટ 100 રૂપિયા છે અને નાના બાળકોની કંઈક 50 રૂપિયા જેવી ટિકિટ છે। તો અમે લઈ લીધી છે ટિકિટ અને જઈએ છીએ હવે આપણે અંદર। તો ઉપરકોટની અંદર જતાં જ તમને એમ લાગશે કે એક અદ્ભુત ઉપરકોટ બનાવેલું છે અને આનું રિસ્ટોરેશન કામ ખૂબ મસ્ત જ કરવામાં આવ્યું છે। તો આપણે જોઈએ છીએ અંદર। જે આ પથ્થર છે એ જે ખોદકામમાંથી નીકળેલા છે, જે નવા છે એ અહીંયા જોવા માટે રાખેલ છે। તો તમે પણ આવો ત્યારે આ ખાસ જોવાનું ભૂલતા નહીં। જે આપણે ઉપરકોટની મુલાકાતે તો અહીંયા બહુ મજા આવી રહી છે અને અહીંયા બહુ મસ્તીનું રિસ્ટોરેશન કામ કરવામાં આવ્યું છે। આ જૂના જમાનાની તોપ છે, તો તમે જોઈ શકો છો। આ બધી મસ્તીની આમ તો તોપ છે અને કલર બલર કામ કરીને રેડી કરી છે બહુ।
તો હાલો અત્યારે આપણે એન્ટર થઈ રહ્યા છીએ એક આ વ્યૂહાત્મક કોઠો છે અને પહેલાના સમયમાં સૈનિકોને જે અંદર છુપાવવા માટે આ કોઠા બનાવવામાં હતા અને બહુ ઊંચી ઊંચી દિવાલો બનાવવામાં હતી અને સૈનિકો જે છે એ અહીંયાથી અંદર રહીને બહાર સૈનિકો દુશ્મનો પર પ્રહાર કરે એ માટે આ વ્યૂહાત્મક કોઠા બનાવવામાં આવે છે. તો ચલો અંદર જોઈએ છીએ આપણે કેવા કોઠા છે. તો તમે જોઈ શકો છો આ વ્યૂહાત્મક કોઠા. અહીંયાથી જે સૈનિકો છે એ દુશ્મનો પર સીધા પ્રહાર કરી અને દુશ્મનોને માત આપે. તો આ છે બહુ અદ્ભુત આની ડિઝાઇન કરવામાં આવી છે અને સૈનિકો એવું લાગે છે પહેલાના સમયમાં દુશ્મનોને બહુ સારી રીતે માત આપી શકતા હોય એવું આ જોઈને તો લાગે છે. તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ઉપરકોટનો પાર્ટ 2 જેમાં અડીકડી વાવ, નવઘણ કૂવો અને બીજું ઘણું બધું જોવા મળશે. તો ખૂબ જ મજા આવવાની છે. તો ઉપરકોટનો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં અને આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપજો. આભાર.